અખંડ ભારતના શિલ્પી મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના પ્રપૌત્ર યુવરાજ જયવીર રાજસિંહજીએ એર સ્ટ્રાઇકને લઈને મોટું નિવેદન આપ્યું હતું, જેમાં આતંકીઓને જડબાતોડ જવાબ આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરાહના કરી હતી કે ભાવનગર, ગુજરાત અને ભારત દેશના દરેક નાગરિકની જેમ ગર્વ અનુભવું છું. ભારત દેશની સરકાર સાથે સાથે આપણા ભારત દેશના આર્મ્ડ ફોર્सेस, આર્મી, નેવી, એરફોર્સ, એમને હું સલામ કરું છું. અને જે મુંહ તોડ જવાબ એમને આપણા પડોશી દુશ્મનને આપ્યું છે એકદમ વ્યાજબી છે, અને દરેક નાગરિકની જેમ હું આપણા આર્મ્ડ ફોર્सेसને સલામ કરું છું. જે જવાબ આપણા આર્મ્ડ ફોર્सेસે આપ્યું છે એ બધા માટે ગર્વની વાત છે. અને જે દુર્ઘટના પહેલગામમાં બની હતી એ પછી ઘણા નગરજનોની ઈચ્છા હતી, મનમાં હતું, હૃદયમાં હતું કે સરકાર, આપણી આર્મી એક જવાબ આપે, એક મુંહ તોડ જવાબ આપે, જેને લઈને આવી દુર્ઘટના ફરી ન થાય. અને એવી જ આશા છે કે આપણા આર્મ્ડ ફોર્सेसના જેટલા પણ જવાનો છે એ પોતે સુરક્ષિત રહે અને આપણા દેશમાં એક પણ કેઝ્યુઅલિટી ન હોય એવી આપણી પ્રાર્થના છે. ઓપરેશન સિંદૂર જે નામ માનનીય વડાપ્રધાન સાહેબે રાખ્યું છે, ખુશી અને ગર્વ છે કે વડાપ્રધાન સાહેબ અને આપણા આર્મ્ડ ફોર્सेस દ્વારા જેટલી પણ ભારત દેશની આપણા નારી શક્તિ, મહિલાઓને જે દુર્ઘટનામાં એમના લાઈફ પાર્ટનર આપ્યો, એમના પરિવારના સદસ્ય ખોયા છે, અમે જેટલું કહીએ એટલું ઓછું પડશે. પણ જે જવાબ આપણી આર્મીએ આપ્યું છે એને હું સલામ કરું છું.